श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। શ્રી વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી ગાન કરે છે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. શ્રી ગુસાઈજી જે જીવ માટે વિચાર પણ કરે તેને શું દાન થઈ જાય છે? ચારે પદાર્થ તેને સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. કયા છે ચાર પદાર્થ? નામ, રૂપ, લીલા, ધામ, અથવા તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જે ચાર પુરુષાર્થ છે તે તેને સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. અને અનુસંધાનમાં આપણે વાર્તાજી નંબર 59, શ્રી ગુસાઈજીના સેવક એક ધોબી નિત્યલીલાના શ્રીદેવી અંતર્ગૃહગતામાં છે અને તેઓ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. શ્રી ગુસાઈજીથી નામ પામ્યા છે. શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની સેવા કરવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ તેનો નેગ બાંધી દીધો. આ ધોબી બહુ સાવધાનીથી વસ્ત્ર ધોતો. એકવાર શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્ર ધોતા શ્રી ગુસાઈજીએ તેને જોયો. જુએ છે તો બહુ જતનથી, ઘણા પ્રેમથી, ભાવથી વસ્ત્ર ધોઈ રહ્યો છે. શીલા પર ન પછાડે. આ જોઈ શ્રી ગુસાઈજી તેને પૂછ્યું, તું આવી રીતે હાથ પર વસ્ત્ર ધોએ છે, શીલા પર કેમ નથી પછાડતો? ધોબીએ કહ્યું, શ્રી મહારાજાધિરાજ, શ્રી ગોવર્ધનનાથજીના શ્રીઅંગના વિનિયોગના વસ્ત્ર છે, હું શીલા પર કેવી રીતે પછાડું? વસ્ત્ર પણ કોઈ અલૌકિક ભક્તના ભાવનું સ્વરૂપ છે, તો આવી નિઠુરાઈ કેવી રીતે કરું? આવા વચન સાંભળી શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. કહ્યું કે કચ્છું માંગ, મેં તો પર પ્રસન્ન હું. અને ધોબીએ કહ્યું, મોકો મોક્ષ દીજે. પાછે શ્રી ગુસાઈજી તો ત્યાંથી પધાર્યા. કેટલેક દિન પછી તેનો કાલ આવ્યો, દેહ છૂટી. તે જ સમયે સાયુજ્ય મોક્ષને તે પ્રાપ્ત થયા છે. આ ગામમાં ચાચાજી અને એક વૈષ્ણવ આવ્યા છે કે જ્યાં આ ધોબી સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત કરી ઠાકુરજી થઈને સેવાઈ રહ્યા છે. શ્રી ઠાકોરજીને ભોગ ધરી મહાપ્રસાદ લઈ બંને બનિયાની હાટ પર બેઠા હતા. ત્યાં જ આખા ગામના લોકો એક મંદિર તરફ જઈ રહ્યા છે અને બનિયાએ કહ્યું કે આ રાજાના શ્રી ઠાકુરજી છે, ઘણો વૈભવ છે, સુંદર મંદિર, મણિજટિત. શ્રી ઠાકોરજીના આભરણ પણ ઘણા છે, ઊંચા મોલ છે, ચોકી, સિંહાસન, કનક મણિજટિત છે, વસ્ત્ર ચંદરવા પીછવાઈ ઊંચા જરી મખમલના છે, ગજ મોતીની ઝાલરી અને તોરણમાલા છે, બધું સુવર્ણનું છે, અનેક વૈભવ સહિત છે, તમે જઈને જુઓ તો ખરી. સાથના વૈષ્ણવે હરિવંશજીને કહ્યું કે આપણે જઈને જોઈએ, જોવામાં શું વાંધો છે? ઘણો આગ્રહ કર્યો. હરિવંશજીએ ના પાડી. વૈષ્ણવે કહ્યું, તમે ચાલશો તો જ હું જઈશ. અને એના ઘણા આગ્રહના વશ થઈને ચાચાજી પણ તેની સાથે ગયા છે. ત્યાં જ રાજા આવ્યો અને કંચનની થાળીમાં આરતી કરી. શ્રી ઠાકોરજીને જોઈને હરિવંશજીએ માથું ધુણાવ્યું અને કહ્યું કે ભલો ધોબી કો બનાવ હૈ. આ રીતે ચાચાજીને માથું હલાવતા જોઈને રાજાએ કહ્યું કે આ બંનેને કોટડીમાં પૂરી દો. અને ચાચાજીએ સાથેના વૈષ્ણવને કહ્યું કે જો તે હઠ કરી અન્ય માર્ગીયના શ્રી ઠાકોરને આપણે જોયા, તેના મંદિરે ગયા, તો આપણા શ્રી ઠાકોરજીને તે સોહાયું નહીં અને અનુચિત તો કશું નહીં થાય, પણ હમણાં તો તુરતનું આ ફલ થયું. રાજા ઘરે આવ્યો. ખવાસને કહ્યું કે બંને જણને રોક્યા છે તેને અહીંયા લઈ આવો. અને પૂછ્યું કે મારા શ્રી ઠાકોરજીને જોઈને તે કેમ મૂળ હિલાવ્યું?
કેમ માથું ધૂણાવ્યું? ચાચાજીએ કહ્યું, અમે તો સહજતાથી કહ્યું. રાજાએ કહ્યું કે જો તમે નહીં કહો તો હું છોડીશ નહીં. અને ચાચાજીએ કહ્યું કે તારા શ્રી ઠાકોરજી તો અમારા શ્રી ઠાકોરજીના ધોબી છે, તેથી અમે માથું ધૂણાવ્યું હતું. રાજાએ કહ્યું, હું કેવી રીતે માનું? ચાચાજીએ કહ્યું કે અમારા પાસે અમારા શ્રી ઠાકોરજીના વસંતના વસ્ત્ર છે, તે આપણે જઈને તારા શ્રી ઠાકોરજીના મંદિરમાં ધરી આવીએ. અને વસંતના વસ્ત્રો ત્યાં એક ચોકી પર બિછાવ્યા અને કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજી આપના આ વસ્ત્ર છે, તો તું પહેલાં જેવી રીતે ધોતો હતો તેવી રીતે ધોઈ અને ઘડી કરીને આપજે. દ્વાર પર તાળો મારી સૌ બહાર આવ્યા. પાછી હરિવંશજી દ્વારમાં સૂઈ રહ્યા. સવારે મંદિરના કિવાડ ખોલ્યા તો વસ્ત્રમાંથી ચોવાના દાગ સગરા કાઢીને સુંદર ઘડી કરીને વસ્ત્ર ધરેલા છે. અને ચાચાજીએ રાજાને કહ્યું કે અબ તો ધોબી બન્યો, તેરે પ્રતીતિ આવી. રાજા કહે છે, પણ આ કઈ રીતે થયું? કહે છે, અમારા શ્રી ગોવર્ધનનાથજીના ધોબી હતા. શ્રી ગુસાઈજીએ તેને નીકી ભાંતિથી વસ્ત્ર ધોતા જોયા અને પ્રસન્ન થઈ કછું માગવા કહ્યું. અને તેણે કહ્યું, મને સાયુજ્ય મુક્તિ આપો. અને જે સમયે તેનો દેહ છૂટ્યો ત્યારે તારા શ્રી ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી. અમારા ધોબીનો જીવ તારા શ્રી ઠાકોરજીમાં પ્રવેશ થયો. અને તેથી જ મેં કહ્યું કે જો આ ધોબીની કેવી માનતા ચાલી છે. તો આ રીતે સહજતામાં જે પણ કોઈ ચાહે તે શ્રી ગુસાઈજી તેને પ્રાપ્ત કરાવી દે છે. સાયુજ્ય મોક્ષ સુધીનું તેને દાન થયું અને ઠાકુર થઈને તે ધોબી પૂજાયા છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.